નમસ્કાર મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પાઠ 11 ઘડિયા અને ભાગાકારનો વિડીયો ભાગ 1નો અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ। આપણે આ ભાગ ભણતા પહેલાં ઘડિયાના વિડીયા ભણી ગયા અને ઘડિયા પણ 1 થી 20 પાકા કરી લીધા છે। તો જોઈએ, હવે પાઠ સમજીએ। ઘડિયા અને ભાગાકાર। બરાબર, ઘડિયાનો ઉપયોગ કરીને જ ભાગાકાર અને ગુણાકાર આપણને આવડે। તો આપણે ક્યાં ક્યાં ઘડિયાનો ઉપયોગ કરીએ છીએ તે આગળ જોઈએ। શ્યામાનો બગીચો। અહીં બગીચો છે, એમાં 3 અલગ અલગ ફૂલો વાવેલા છે। શ્યામાએ પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવેલા છે। કયા કયા ફૂલો વાવ્યા છે? આ સૂરજમુખી, પછી આ ગુલાબ અને ત્રીજું ગલગોટો। જુઓ મેં કેવી રીતે આ 18 રોપા ક્યારીઓમાં વાવ્યા છે। 3 ફૂલ છે, એ 3 ફૂલના રોપા કેવા છે? 18 જ છે। એ કઈ કઈ રીતે એણે વાવેલા છે, બરાબર? તો તે જોઈએ। દરેક ફૂલોની ક્યારીની ગોઠવણી અલગ અલગ છે। દરેક ફૂલો છે એ ક્યારીમાં કેવી રીતે ગોઠવેલા છે? અલગ અલગ। અહીંયા સીધે સીધા એણે સૂરજમુખીના 18 ફૂલ એણે વાવી દીધેલા છે। અહીં ગુલાબના ફૂલ 3, 3, 3 એવી રીતે 6 લાઈન કરેલી છે અને 6 લાઈનમાં 3, 3 એટલે 6 તેરીને 18 એમ 18 ફૂલ એણે વાવેલા છે। પછી સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય? આ ગલગોટો છે તેને કઈ રીતે એણે વાવેલો છે? તો પેલી લાઈનમાં 9 છે અને બીજી લાઈનમાં પણ 9 છે। એ રીતે 9 દૂને 18 એ રીતે એણે ગલગોટાના રોપાઓ વાવેલા છે, બરાબર। તો હવે એને બીજી કઈ રીતે વાવી શકીએ આપણે? તો જુઓ, 18 થવા જોઈએ। જવાબ કેટલો? રોપા હોવા જોઈએ 18, પણ એને કઈ કઈ રીતે વાવી શકાય? તો 1 × 18, બરાબર। 1 × 18 એટલે સીધી લાઈનમાં પણ વાવી શકાય, એટલે એક જ લાઈન કરવાની, પણ 18 ફૂલ લાઈનમાં વાવવાના, બરાબર। 1 × 18 એટલે કે તે જગ્યાએ એક હાર એટલે લાઈન, જે એક લાઈન થાય ને આ લાઈન આપણી એક લાઈન થઈ કહેવાય। એક હારમાં 18 રોપા છે, એ રીતે। પછી બીજું છે 18 બરાબર 2 × 9 એટલે કે 9 દૂને 18, 2 × 9 = 18 એ રીતે। એટલે કે તે જગ્યાએ કઈ રીતે વાવેલા છે? જુઓ, આ ગલગોટો છે એ બીજી કઈ રીતે વાવેલો છે? જુઓ, આપણે ફરી સમજીએ। અહીં જે આપણે એક હારમાં વાવેલા છે તે, તો સૂરજમુખીના ફૂલ કઈ રીતે તેણે વાવેલા છે? તો જુઓ, આ રીતે છે। એક જ લાઈનમાં એણે 18 ફૂલ વાવી દીધેલા છે, એટલે આપણે અહીંયા શું લખીશું? 1 × 18 એટલે કે તે જગ્યાએ એક હાર છે અને 18 રોપા છે। અહીંયા 18 બરાબર ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા, એટલે કે 2 × 9, બરાબર। 2 લાઈન છે એટલે 2, અને એક લાઈનમાં કેટલા છે? 9, એટલે 9 દૂ 18। તો અહીં 2 હાર અને દરેક હારમાં 9 રોપા છે। અથવા તો તમે તેને બીજી રીતે પણ કરી શકો, એટલે કે 6 × 5 = 30, બરાબર। કઈ રીતે? હજી 30, 9 દૂને 18 છે, જો તો 6 × 5 હોય, 30 રોપા હોય, તો 6 લાઈન કરીએ અને 6 લાઈનમાં કેટલા ફૂલ રાખીએ? 30 ફૂલ રાખીએ તો પણ થાય। અહીં કીધું છે, જો એક આપણને નંબર આપ્યા છે કે તમે ફૂલનો બગીચો બનાવી શકો, એવો બગીચો દોરો કે જેમાં ફૂલોની ક્યારીમાં ફૂલ 48 રોપા હોય। દરેક હારમાં રોપાની સંખ્યા એકસરખી હોવી જરૂરી છે। તો આની જેમ રોપાની સંખ્યા કેવી હોવી જોઈએ? એકસરખી। પણ આપણે એને બીજી કઈ રીતે રોપી શકીએ, બરાબર? તો 48 કોના ઘડિયામાં આવે છે? 12 ચોક 48, પછી 6 × 8 = 48। ખૂબ સરસ। તમારે પણ આ રીતે ઘડિયામાં હજી ઘણી રીતે 48 આવી શકે, તો તમે તે રીતે ફૂલ વાવી શકો। તો 6 × 8 કરું છું, 6 × 8 = 48, બરાબર। તો 6 લાઈન કરવાની અને 6 લાઈનમાં કેટલા રોપા વાવવાના? 8 રોપા વાવવાના, એટલે 6 × 8 = 48 કરતાં આપણને તે જવાબ મળી જાય 48, એટલે એ રીતે પણ વાવી શકાય। 12 ચોક 48,
તો 4 લાઈન કરાય અને 4 લાઈનમાં 12 ફૂલ કરાય, અથવા તો 12 લાઈન કરાય અને 12 લાઈનમાં 4 ફૂલ કરાય, તો પણ તે જવાબ આપણને મળે અને 48 રોપા આપણે વાવી શકીએ. હવે જુઓ, અભરાઈમાં બરણીઓ છે. ભીમાએ 30 જગ માટે છાજલી બનાવી છે. અહીં છાજલી એટલે અભરાઈ કહીશું આપણે. આ એક લાંબી છાજલી છે, કબાટ જેવું છે, જેમાં 2 પંક્તિઓ છે એટલે 2 લાઈન છે. દરેક હારમાં બરાબર એક સરખી સંખ્યામાં જગ રાખેલા છે. દરેક લાઈનમાં એક સરખા કેટલા જગ રાખેલા છે? એક સરખા જગ રાખેલા છે. અને તેની પાસે કેટલા જગ છે? 30 જગ છે. બરાબર. તો એક સરખા જગ રાખવા માટે તેણે એક લાઈનમાં કેટલા જગ રાખ્યા હશે? તો 30ના 2 સરખા ભાગ પાડીએ તો 2માં સરખા આવે ને? હા, તો 15 દૂને 30. તો પહેલી લાઈનમાં પણ 15 હશે અને બીજી લાઈનમાં પણ 15 હશે. હવે તમે જુઓ, શું તમે બીજી કોઈ રીતે 30 જગ માટે છાજલી બનાવવાનું વિચારી શકો? હા, આપણે આને અલગ રીતે પણ વિચારી શકીએ. તો કઈ રીતે થાય? 2 લાઈનમાં 15 હોવી જોઈએ 30 જ, બરાબર. પણ કઈ અલગ રીતે ગોઠવી શકાય? તો શું થશે? 10 તેરી 30, બરાબર. તો ત્રણેય લાઈનમાં કેટલા હોવા જોઈએ? 10 જગ હોવા જોઈએ. તો પણ કેટલા થઈ ગયા? 30 થઈ ગયા ને? તો ત્રણેય લાઈનમાં કેટલા આવશે સરખા? 10 જગ આવશે. એ રીતે પણ ગોઠવી શકાય. હવે તમે જુઓ, એક છાજલી દોરો. તેમાં દર્શાવો કે તમે દરેક હાર નાની મોટી કેટલી બરણી ગોઠવી શકો. તે જગ્યાએ કુલ કેટલી હાર છે? બરાબર. આપણે અલગ રીતે છાજલી દોરવાની છે અને દરેક હારમાં નાની મોટી કેટલી બરણી ગોઠવી શકાય છે. હજી આ 30 જગ માટે જ તે કોઈએ અલગ છાજલી દોરેલી છે તમારા મિત્રએ? એ તમારે અહીં લખવાનું. શું તમારા મિત્રએ કોઈ અલગ રીતે છાજલી દોરેલી છે? તો હા, 30 જગ માટે હજી કઈ રીતે થઈ શકે? હજી 30 કોના ઘડિયામાં આવશે? તો 6 પંચા ને 30, બરાબર. તો શું થશે? 6 ગુણ્યા 5 થાય એટલે 6 પંચા થશે 30, બરાબર. તો 6 લાઈન અથવા તો 5 લાઈન દોરીએ અને 5 લાઈનમાંથી 5 લાઈનમાં કેટલી જગ આવવા જોઈએ? 6 જગ. અથવા તો 6 લાઈન દોરીએ તો 6 લાઈનમાં 5 જગ આવશે. એમ એ રીતે પણ 30 થઈ શકે. 6 પંચા પણ 30 થશે, એટલે કે 5 ખાના અને દરેક ખાનામાં 6 જગ. અને જો 6 ખાના રાખવા હોય તો દરેક ખાનામાં કેટલા જગ આવશે? 5 જગ આવશે. એ રીતે થશે. હવે સરળ રીતો. હવે આગળ આપણે જોઈએ સરળ રીતો. અહીંયા બંટી છે. બંટી એવું કહે છે, મને 7નો ઘડિયો નથી આવડતો. તો ગુડ્ડુ કહે છે, મને તો 5 સુધીના ઘડિયા આવડે છે, પરંતુ મારે એક સરળ રીત પણ છે. હું 7નો ઘડિયો 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરીને બનાવી શકું છું. તો એ કઈ રીતે બનાવે છે? તો હવે તે આપણે જોઈએ. બાળકો, યાદ કરવાને બદલે નવા ઘડિયાનો આપણે આનંદ માણવાનો છે. હવે જોઈએ, 2નો ઘડિયો આપેલો છે, અહીં 5નો ઘડિયો આપેલો છે. 1 દુ 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, એમ 2નો ઘડિયો આપ્યો છે અને 5નો ઘડિયો આપ્યો છે, બરાબર. હવે એના ઉપરથી આપણે 7નો ઘડિયો કઈ રીતે બનાવી શકીએ તે આપણે લખવાનું છે. તો 2 અને 5 કેટલા થશે બાળ મિત્રો? આપણે યાદ રાખીશું. 2 અને 5 શું થશે? 7, બરાબર. 7 થશે. તો આપણે જુઓ, મેં કેવી રીતે પીળા ખાનાની 2 સંખ્યાનો સરવાળો 7નો ઘડિયો મેળવ્યો. 2 જે પીળા ખાનાનો સરવાળો છે ને એ 7 થશે. એટલે જે પણ જવાબ આવે એ 7નો ઘડિયો બની જાય. અહીંયા 2 દુ જે 4 છે અને 2 પંચા જે 10 છે, તેનાથી 10 અને 4નો આ 4 અને આ 10નો સરવાળો કરતાં આપણને શું મળે? 14. તો 2 સત્તા શું થશે? 14. હવે આ 6 અને 15નો સરવાળો કરીએ તો આપણને શું જવાબ મળે? 21. એટલે 7 તેરી શું થશે? 21. હવે આ 4 દુ 8 અને 4 પંચા 20, બરાબર. તો 20 અને 8 શું થશે? 28. એટલે 7 ચોકઈ શું થશે? 28. હવે 5 દુ 10 અને 5 25. તો 7 પંચા શું થશે? 10 અને 25નો સરવાળો એટલે 7 પંચા 35. એમ 10 અને 25નો સરવાળો કરતાં જવાબ આપણને 35 મળે. તો 7 પંચાએ પણ શું થાય? 35 થાય. હવે 2 છક 12 અને 5 6 પંચા 30 એટલે 20
30 અને 12નો જે સરવાળો કરીએ તેનાથી જવાબ આપણને 42 મળે. તો 6 સત્તા પણ શું થાય? 42. આમ આવી રીતે 2નો ઘડિયો અને 5ના ઘડિયાનો ગુણાકાર કરીને આપણને શું જવાબ મળે? સરવાળો કરીને શું જવાબ મળે? તો એ મળે 7નો ઘડિયો. તો આ રીતે આખા ખાનાનું થશે. જેમ હું તમને છેલ્લા ખાનાનું સમજાવું. 10 ગુણ્યા 2, 10 દૂને શું થશે? 20. એમ 10 પંચાને 50. તો 20 અને 50 શું થશે? 70. તો 10 દાન 70. એ રીતે આપણને જવાબ મળે. બંટી કહે છે 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરીને 7નો ઘડિયો રચવામાં મદદ કરો. જો 4 અને 3નો સરવાળો પણ શું થાય? 7. બરાબર. જે બે સંખ્યાનો સરવાળો 7 થાય તો એનાથી એ બે ઘડિયાનો જવાબ આપણે શું મેળવી શકીએ? 7નો ઘડિયો મેળવી શકીએ. તો હવે આના ઉપરથી આપણે 7નો ઘડિયો બનાવવાનો છે. તો 4નો ઘડિયો જે છે 4 દુ 8, 4 તેરીને શું થશે? 12. ચોકે ચોકે 16, 4 પંચાને 20, 4 છ 24, 4 સત્તા 28. એમ 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચાને 15, 3 છક 18. એમ એ બંનેનો સરવાળો કરીને આપણે આગળ 7નો ઘડિયો મેળવી શકીએ. તમારે અહીં આ કોષ્ટકમાં 4નો ઘડિયો અને 3નો ઘડિયો અહીં આખી વિગતે લખવાનો છે. બરાબર. હું તમને તેના પરથી 7નો ઘડિયો સમજાવું. હવે જુઓ 4 ને 3 કેટલા થશે? 7. આ જે જવાબ છે જવાબવાળું ખાનું હું જ્યાં આ બ્લુ કલરથી કરું છું તેનો સરવાળો કરવાનો. આ 4 અને આ 3નો સરવાળો કરતાં આપણને શું સંખ્યા મળી? 7 મળી. બરાબર. હવે 4 દૂને 8 અને 3 દૂને 6. તો આ 8 અને આ 6નો સરવાળો કરતાં આપણને શું જવાબ મળશે? 14. બરાબર. તો હવે 4 તેરી 12 અને 3 તેરી 9. 12 અને 9નો સરવાળો કરતાં આપણને શું જવાબ મળશે? 21. તો 7 તેરીને શું થશે? 21. હવે આ ચોકે ચોકે 16 અને 4 તેરીને 12. આ 16 અને 12નો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 28. તો 7 ચોક શું થશે? 28. એમ કોઈ બે સંખ્યાનો એટલે કે 4નો અને 3નો સરવાળો 3 વત્તા 4 બરાબર જે 7 થાય અને 2 વત્તા 5 બરાબર પણ શું થાય? તો 7. તો જે બે સંખ્યાનો સરવાળો કરતાં આપણને 7 મળતી હોય તો એનાથી આપણને 7નો ઘડિયો મેળવી શકીએ. હવે એવી જ રીતે આપણે 12નો ઘડિયો લખવામાં કયા બે ઘડિયાનો ઉપયોગ કરવાનો છે? બાળમિત્રો તમે યાદ કરી રાખજો. ત્યારે હું આવતા વિડીયોમાં ભણાવીશ. ત્યાં સુધી આવજો અને આ ઘડિયાની આ બે ઘડિયા ઉપરથી 7નો ઘડિયો બનાવવાની પ્રેક્ટિસ કરજો.